બાપા કાંટો ઘરી ગયો. પણ તને ઉઘાડા પૈકી અહીંયા કોને કીધું તો આવવાનું? બાપા એને લેવા જવા હતું કઈક તો કરવું ને. હાલો હવે પેલા મોટા ઉપર કાઢી નો મૂકતો હોય તો આવી ગયું એનું ઘર. ના ભાંગી લા, જાય. તારું મોઢું ભટકાઈ નહીં. એક તો અહીંયા ભાષે એવી આવે લોકો ઘરે ચોખ્ખું નથી રાખતા બેન તું ગંધાશ એટલે બાઈસ આવે જ ને પછી બીજાને શું કે બાપા કીધું તું આને નાઈને લઈ આવો. શું કીધું એ કાંઈ નહીં આપણે ગંધાઈ છીએ એમ. બાબાને લા, કહેજો બોલવામાં ધ્યાન રાખે આપણી તમે ઉઘાડી કરો મને. હવે તમે કોઈ માણસ હો? આપો હવે અહીંયા શાંતિ રહી હા, ગયો. માર બાપા તમે રાઈડ ખાતા નાખો. વગરનો બગડતો જાય છે કઈ હું માર ખાહે ક્યારેક મારા છે કોઈ ઘરમાં? એ ભાભી આવો બહાર આવો અમે આવી ગયા સાસુ પૈકે લાગો છોકરાઓ, પૈકે લાગો થોડો જ. બસ બસ એ આ હું સૌ માતાજી નથી મારા હાહુ છે. હા મને લઈ જાવ એમ કરો જમાઈ લે જો. છોકરી તો એમ કે તમે હું કહી દી હોય ને એ મને કઈ ખબર નથી બેહો હાલો ઠીક એ સમજાવવા જ આવ્યા છી. હા હા આ પેલા મને બેહવા દે. એ પણ હરક પદુડીનો પેલા પણ મને બેહવા દે ને તારે નો બેહવાનું હોય બેહો અહીંયા બેહો પડી ન જાય તો ખાટલામાં એ રવિના એ રેતમાં એ હાલ તારે સસરા આવ્યા છે હે કોઈ તાર ઘરવાળો ઈ છે એને કેજો ખાંડવાળી શા મૂકે. એ ભાઈ ન લા, દેવા તું બોલ માને. સા ખાંડવાળી જોઈ હું છે જો તો ખરી. એ હાલે. બાપા આ છોકરું કા આ કોનું છોકરું છે કોનો છોકરો એટલે પાડોશીનો છે હે? ભલે મેં આને ગામના છોકરા હસવાનો ટાઈમ છે પણ એમ નથી થાતું બાપા કે હું મારા પોતાના છોકરા રમાડું. અરે ઓલી મયુરીને થોડું કામ હતું ને એટલે એનું છોકરો લેવી બે છોકરી મેં તો કીધું એને કરી લીધું તો અહીંયા. બેહીસ પણ આ લોકોને બેહવા કા દીધા એ આ કામ વાત કરે છે. તો અમારું તમે અમે આરી વેલ્યુ કાઢો માં અમે હાવ સીધા માણા રહ્યા. આલ્યો બા તમારે એવાય બહુ છે એક અરે વાર ઊભા આને કરો ને ઊભા લોહી વાળા કૂદતા નથી ભાઈ ને. હાલો ઊભા થાવ ઘડીક વાર હાલો આ તો અમારું ઘર છે પણ હવે અમારા ઘરે અમે નો બેહી ક્યાં બેહી? ઓ તમારું ઘર આ નથી હો પેલા ભાભી તમે બોલવામાં શરમ રાખો ઈ તમારો ઘર આ તમે કેના સામું બોલો હા. એમ તું તો વૈસે બોલતી જ નહીં ઓહો. સિબલી